નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો લઈને હાજર થયા છીએ। મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ગુજરાત સરકારની ભરતીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે। પ્લેલિસ્ટની મુલાકાત લેજો। પ્લેલિસ્ટમાંથી ટોપિક વાઇઝ બધું મળી જશે। તમારે બીજા કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં। લગભગ આપણે 650 વિડીયો મૂકી દીધેલા છે। યોજનાઓના વિડીયો પણ તમને આ બટનમાંથી મળી જશે। તો ચાલો આપણે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચાલુ કરીએ। કોઈ સંખ્યાના 40%ના 18% 8 હોય તો તે સંખ્યા કઈ? 125। આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। દરેક પરીક્ષામાં આવો એક પ્રશ્ન આવશે। તમારો 1 માર્ક ચોક્કસ પાકો થઈ જશે। કમ્પ્લીટ કરી નાખજો। ₹5000નું કેટલા ટકા લખે? 10 વર્ષમાં વ્યાજ 5000 રૂપિયા થાય, 10%। 16, 64, 25, 125, 36, 216, 49 શ્રેણી પૂરી કરો। 343। એક ખેડૂત પાસે કેટલા પોવા અને બકરા છે? તેમના માથા ગણતા 1000 થાય છે અને પગ 290 થાય તો બકરા કેટલા? 45। મિત્રો, આ પણ મોસ્ટ આઈએમપી છે। સમજો, ધારો કે બધા બકરા છે, 100 × 4 એટલે 400, પણ પગ 290, તો 400માંથી 290 કાઢો એટલે 110 બરાબર 55 બે પગવાળા, અને 100માંથી 55 કાઢો એટલે 45 બકરા। પ્રશ્ન 55। એક પુસ્તક ₹30માં વેચવાથી 20% નફો થાય। જો તે પુસ્તક 35% વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? 40% નફો। સમજૂતી 30માં વેચવાથી 20% નફો। તો મૂળ કિંમત 100 × 30/120, ₹25, 35માં વેચવાથી 10 રૂપિયા નફો, તો 40% નફો થાય। પ્રશ્ન 56। 720, 120, 30, 6 એક ખૂટતી રકમ શોધો। 360। સમજૂતી છે છેલ્લી 1 × 6 બરાબર 6 × 5 બરાબર 30 × 4 બરાબર 120 × 3 બરાબર 360। બે સંખ્યાનો સરવાળો 12 છે અને ગુણાકાર 11 છે તો તે સંખ્યા કઈ? 11। સમજૂતી 11 + 1 બરાબર 12, 11 × 1 બરાબર 11। ઈ બરાબર 5, એન બરાબર 27, તો પેન બરાબર 35, એન એટલે 8 + 5 બરાબર 14, તો પેન બરાબર 16 + 5 + 14 બરાબર 35। 0.81 વત્તા 0.0049 બરાબર 0.97। અહીંયા સમજૂતી આપી છે 0.9 + 0.007 બરાબર 0.97। પ્રશ્ન 60। 9, 17, 33, 65 અને 129। સમજૂતી છે 9 + 8 બરાબર 17 + 16 બરાબર 33 + 32 બરાબર 35 બરાબર 129। 1.2/8/6 બરાબર 216। સમજૂતી આપી છે 2, 23, 6, 63 અને 216। મિત્રો, આ ગણિતના પ્રશ્નો છે, ટોપિક વાઇઝ આપેલા છે। આ બધા તમારે કરી નાખવાના, સમજી લેવાનું કેવી રીતના થાય। ક્લાસ 3ની પરીક્ષામાં આવા જ બધા પ્રશ્ન આવશે, આનાથી બહાર જશે નહીં। તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો, હું તમને બુક પ્રોવાઈડ કરાવીશ। એક ગોળ પ્લોટનું ક્ષેત્રફળ 3850 ચોરસ મીટર છે તો પરિઘ કેટલો થશે? 220 મીટર। 5%માં 3% કેટલા થાય છે? 60%। 250 રૂપિયાના 15% કેટલા રૂપિયા થાય? 3.75। 80 વિદ્યાર્થીઓના વર્ગમાં નાસ્તિકનો ઉપરથી 30મો નંબર છે તો નીચેથી કેટલામું સ્થાન હશે? 51। સમજૂતી આપી છે 80માંથી 30 કાઢી નાખો એટલે 50 + 1 એટલે 51। આ પણ આઈએમપી કહેવાય। 1 કિલોમીટરના સેન્ટીમીટર કેટલા થાય? 1,00,000 સેન્ટીમીટર। 150 વ્યક્તિને 12 દિવસ ચાલે તેટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલે? 9 દિવસ। 0.0002 વત્તા x બરાબર 20, તો x બરાબર કેટલા? તો x બરાબર કેટલા? x બરાબર 19.998। અહીંયા સમજૂતી આપી છે 20માંથી 0.002 બાદ કરી નાખો।
એક ટાંકીનું કદ 10,000 ઘન સેન્ટીમીટર, તેમાંથી 20 લીટરના એક એવા કેટલા ડબ્બા ભરાય? 5. પ્રશ્ન 70. 8% લેખે 5,000નું 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું છે? તો કે I બરાબર PRN/100. આ સૂત્ર છે સાદું વ્યાજ ગોતવાનું. આ પણ પ્રશ્ન અવશ્ય આવે છે. તો 2,000 રૂપિયા થશે. ડુ યુ વોન્ટ ટી ઓર કોફી? વિચ ઓફ ધ નેમ ડુ યુ ચૂઝ ફોર ધ ડોગ? gives synonyms, alert તો watchful. give antonyms, fresh તો stale. પ્રશ્ન 75. A person who knows foreign language, linguist, they wrote their names on the book. The birds fly over the heads. I have just taken tea. What a beautiful flower the rose is. An old woman comes. He died for his country. Dipti has been reading since 5 o'clock. અંગ્રેજીનું પણ 25 માર્કનું આવશે. કોમન પ્રશ્ન આવે છે, તમારે કોમન વસ્તુ કરવાની. તો પણ ના ખબર પડતી હોય તો કમેન્ટ કરજો. સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. આને આર્ટિકલ કહેવાય. ચેન્જ ધ વોઇસ. Nitiki is writing a letter. A letter is being written by Nitiki. The clerk had finished his work before the left of the office. Asma says that she went to Bhuj. That Sadia was born on the 10th December. ખાઈ શકાય નહીં તેવું શબ્દ સમૂહ માટે શબ્દ આપો. અભક્ષ્ય. કૃતજ્ઞનો વિરોધી શબ્દ આપો. કૃતજ્ઞ. આટલું વીતે છે તથા આંખ ઉઘડતી નથી. રૂઢિપ્રયોગ આપો. ભાન થતું નથી. ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખસતો જોઉં છું. કૃદંત ઓળખાવો. ખસતો. જૈન દેરાસર તો યહૂદી સિનેગો. યહૂદી યાની કે ઇઝરાયલ. પ્રશ્ન 93. આમલી ખાટાશ તો મરચું તીખાશ. સીટ ડ્રાઈવર કન્ટ્રી બોર્ડ. ખોટો શબ્દ શોધો. ડ્રાઈવર. રીમ શબ્દ શેના માટે વપરાય છે? કાગળ. તમારું મુખ ચંદ્ર જેવું છે. અલંકાર ઓળખાવ. ઉપમા આપી છે. સંસાર શબ્દની સંધિ છોડો. સમ વત્તા શાર. દાદા હસે છે કયા પ્રકારનું વાક્ય છે? સાદું વાક્ય છે. દાદા હસે છે. આ ગુજરાતી વ્યાકરણ છે. ગર્ભ શ્રીમંત સમાસ ઓળખાવો. બહુવ્રીહી. બેસી. ખાટે. પિયર. ઘરમાં જિંદગી જોઈ સારી. સંદ ઓળખાવો. મંદા. ક્રાંતા. તો મિત્રો આવી રીતના ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિત આ ત્રણેય સિલેબ તમારું મેરિટ નક્કી કરશે. જીકે બધાને આવડતું હોય છે. જીકા ઉપર બહુ ભાર દો નહીં. સામાન્ય જીકે આવશે તમને ચોક્કસ આવડશે. તમે મહેનત કરો તો. ખાસ વાર અંગ્રેજી ગણિતમાં આપો. અંગ્રેજી ગણિત તમારું મેરિટ નક્કી કરશે. એમાં તમે વધારેમાં વધારે ખેંચવાનો પ્રયત્ન કરો. 25માંથી તમે 15 ખેંચશો અંગ્રેજીમાં તો પણ સારું કહેવાય છે. ગણિતમાં પણ એવું થોડુંક ધ્યાન દો. અમુક ટોપિક નક્કી કરી લો કયા કયા ટોપિક તમારે કરવાના છે. મેં તમને ઉપર કીધું એમ બહુ બહારથી જતું નથી. તો એવી રીતનું તૈયાર કરશો તો જ મેરિટમાં આવશો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો, પ્લેલિસ્ટની મુલાકાત પણ લેજો. તો મિત્રો બાય, ગુડ લક.